દાહોદ એલસીબીએ લીમખેડાના વિશ્રામ ગૃહ પાસેથી ₹1.62 લાખના દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. એક ફરાર. દાહોદ જિલ્લાના લીમખેડા ગામના વિશ્રામ ગૃહ પાસે રસ્તા પર દાહોદ એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન એક બોલેરો 4 વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો ₹1,62,480ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ ₹6,62,480ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત 2 ઇસમોની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે એક ઇસમ પોલીસે ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે લીમખેડા વિશ્રામ ગૃહ પાસે રસ્તા પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરાતા તે સમયે ત્યાંથી બાતમીની દર્શાવેલ એક બોલેરો 4 વ્હીલર ગાડી પસાર થતા પોલીસે સાબદી બની હતી અને બોલેરો 4 વ્હીલર ગાડી નજીક આવતા સાથે તેને ચારે તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક રીતેશ મકનસિંહ ચૌહાણ અને તેની સાથેનો વિશાલ હિમસિંગ બારિયા બંને રહે અને નાઓની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે બોલેરો 4 વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1,104 કિંમત ₹1,62,480ના પ્રોહી જથ્થા તથા સાથે બોલેરો 4 વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ ₹6,62,480નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ બંને ઇસમોની પૂછપરછ કરતા તેઓની સાથે અન્ય એક ઇસમ લક્ષ્મણ ડામોર નો પણ હોવાનું જણાવ્યું હતું અને તે દૂરથી પોલીસને જોઈ નાસી ગયો હોવાનું ઉપરોક્ત બંને ઇસમોએ પોલીસને જણાવ્યું હતું. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ દાહોદ.